ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો તણાવભર્યો માહોલ સર્જાયો છે ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાથી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ પણ સજ્જ કરવામાં આવ્યો છે, જ્યાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા અંદાજિત હાલમાં 150 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ભારત પાકિસ્તાન વચ્ચે ચાલેલા તણાવને સમગ્ર દેશમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. તો રાજ્યમાં પણ હાલમાં યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અધિકારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે. તો સાથે કોઈપણ સ્થિતિમાં હેડક્વાર્ટર્સ નહીં છોડવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે. ત્યારે જિલ્લા દહેજ ખાતે આવેલ દરિયાઈ પટ્ટી પણ દહેજ મરીન પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. આ સાથે ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા પણ સરકારી હોસ્પિટલને આદેશ આપવામાં આવે છે, જેમાં હોસ્પિટલમાં વીજળી માટે અન્ય સ્ત્રોતની વ્યવસ્થા રાખવી, બ્લડ ડોનેશન કેમ્પ યોજવા, જરૂરી દવાનો સ્ટોક રાખવા સૂચના આપીને ખાનગી હોસ્પિટલના ડોક્ટર સાથે સંકલન સાધવા સૂચન તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.